સપ્ટેમ્બર 2020 જી હા, આજથી થોડા વર્ષો પહેલાં દુનિયામાં એક એવી ઘટના ઘટે છે જેની બહુ લાંબા સમય સુધી કોઈએ કલ્પના સુદ્ધા નહીં કરી હોય. 2020ના સપ્ટેમ્બર મહિનામાં જ એક એવો કરાર થાય છે કેટલાક દેશો વચ્ચે, જે કરાર આવનારા સમયની તાસીર બદલવાની પહેલી કડી હતો. એ કરાર હતો એબ્રાહમ એકોર્ડ. એ કરાર પછી દુનિયાની અંદર ઘણા બધા રાષ્ટ્રો અને એની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવવાનું હતું અને 2020 પછી 2026માં જ્યારે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, એ સ્થિતિ વચ્ચે ફરી એકવાર અબ્રાહમ એકોર્ડ ચર્ચામાં છે. ટ્રમ્પ અચાનક ટ્રથ સોશિયલ પ્લેટફોર્મ પર એક લાંબી લચક પોસ્ટ કરે છે અને એમાં એવી વાતો લખે છે જેમાં મોટાભા બનીને મધ્યસ્થી કરવાની કુદાકૂદ કરતું પાકિસ્તાન પણ બરાબરનું ભેરવાઈ જાય છે. પાકિસ્તાનની હાલત એવી કફોડી થાય છે કે ન ઘરના ન ઘાટના. પાકિસ્તાન માટે આ તરફ ખાઈ અને આ તરફ કૂવો, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. આપણે વાત કરવાના છીએ એક એવા કરારની જે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધમાં શાંતિ સમજૂતીની વચ્ચે અચાનક આવીને ટપક્યો છે એવું કહી શકાય, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાના પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી અને એની સાથે જ અબ્રાહમ એકોર્ડ ચર્ચામાં આવી ગયું. જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ, સપ્ટેમ્બર 2020માં પહેલીવાર દુનિયાના કેટલાક રાષ્ટ્રો વચ્ચે સમજૂતી થઈ અને એ સમજૂતી હતી ઇઝરાયલને એક સંપ્રભુ રાષ્ટ્ર તરીકે માન્યતા આપતા કરારની. એબ્રાહમ એકોર્ડ આમ તો ઇઝરાયલ સાથે મિડલ ઇસ્ટના દેશોનો દ્વિપક્ષીય સંબંધ, રાજદ્વારી સંબંધ, વ્યાપારિક સંબંધ, વાણિજ્યિક સંબંધ, સાંસ્કૃતિક સંબંધ, આ પ્રકારના સંબંધો શરૂ કરવાનો અને લાંબા સમયની ખટરાગ મૂકી દેવાનો, પણ એના મૂળમાં છે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપવાની વાત. જ્યાં મિડલ ઇસ્ટના મુસ્લિમ રાષ્ટ્રો પેલેસ્ટાઇનની ઓળખ માટે, પેલેસ્ટાઇનના અસ્તિત્વ માટે ઇઝરાયલનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ આ જ કરાર ઉપર સહી કરીને એ એક રીતે ઇઝરાયલને માન્યતા આપી રહ્યા છે. પણ તમને થશે કે ભાઈ 2020માં જે કરાર થઈ ગયો હતો, હવે એની વાત 2026માં કેમ? કેમ કે આ જે કરાર હતો એ માત્ર એક કરાર નહોતો, એક આખી શૃંખલા હતી, શ્રેણી, સિરીઝ, જેને આપણે વેબ સિરીઝ જેમ જોઈએ છીએ એ રીતે સિરીઝ, કરારોની સિરીઝ ઓફ એગ્રીમેન્ટ. અને એમાં જ્યારે 2020માં શરૂઆત થઈ આ ઐતિહાસિક ઘટનાક્રમની, એટલા માટે કે ઇઝરાયલની સ્થાપનાથી લઈને, પેલેસ્ટાઇન સાથેના એના સંઘર્ષથી લઈને અત્યાર સુધી એવું ઘણું બધું થયું કે જેમાં ઘણા બધા મુસ્લિમ રાષ્ટ્રો ઇઝરાયલનો જે વિરોધ કરી રહ્યા હતા, એ જ પૈકીના યુનાઇટેડ આરબ એમિરાત એટલે કે UAE, જે અત્યારે ખૂબ ચર્ચામાં છે, એણે આ કરાર ઉપર સહી કરી દીધી અને ઇઝરાયલને એક સંપ્રભુ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી. UAE સાથે આ કરારમાં બહેરીન પણ જોડાયું, પાછળથી મોરોક્કો પણ જોડાયું અને એના પછી સુડાન પણ અત્યારે જોડાઈ રહ્યું છે. આ ચારેય મુસ્લિમ રાષ્ટ્રો છે. ચારેય ઇઝરાયલને સંપ્રભુ રાષ્ટ્ર તરીકે માન્યતા આપીને એની સાથે રાજદ્વારી સંબંધો, વાણિજ્યિક સંબંધો, સાંસ્કૃતિક સંબંધો અને સલામતીનો પણ મુદ્દો, આ બધી બાબતોએ કરાર કરી લીધા. પણ જ્યાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે સંપૂર્ણ શાંતિ માટે, યુદ્ધના અંત માટે સમજૂતીની કોશિશો થઈ રહી છે, એવા સમયે ટ્રમ્પ પોતાની જે ટ્રથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર એક લાંબી લચક પોસ્ટ મૂકે છે. એના કેટલાક અંશ હું વાંચીને સંભળાવું, પછી આપણે આગળ વધીએ કે આ જે એબ્રાહમ એકોર્ડ છે એનાથી આ યુદ્ધ પછી દુનિયા માટે શું બદલાવાનું છે, ભારત માટે શું બદલાવાનું છે અને
આ જે કરાર છે એ કેવી રીતે આખા મિડલ ઇસ્ટને પણ બદલી શકે છે, મિડલ ઇસ્ટની પરિસ્થિતિને બદલી શકે છે અને સરવાળે જે વૈશ્વિક ઉર્જા સંકટ છે એની સ્થિતિ છે એને પણ અસર પહોંચાડી શકે છે. તો ટ્રમ્પે લખ્યું કે ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક સાથે વાટાઘાટોનો જે દોર છે એ સારી રીતે ચાલી રહ્યો છે. એ ફક્ત બધા માટે એક મહાન સોદો હશે અથવા કશું નહીં હોય, એટલે કે ડીલ થશે અથવા ડીલ થશે તો શ્રેષ્ઠ થશે અથવા કોઈ ડીલ નહીં થાય. એ પછી એમણે લખ્યું છે કે શનિવારે સાઉદી અરેબિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ, યુએઈના મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન, અમીર તમીમ બિન હમીદ બિન ખલીફા અલ થાની, વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ બિન જાબેર અલ થાની અને કતરના મંત્રી ઓલ અલ થવદી, પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગાન, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી, જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય અને બહેરીનના રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મેં ચર્ચા કરી. બધા જ મુસ્લિમ રાષ્ટ્રોના ટ્રમ્પ નામ લખે છે, એમના વડાઓના નામ લખે છે અને કહે છે કે મેં બધા સાથે ચર્ચા કરી. યુએસ જે અત્યારે કરી રહ્યું છે ઈરાન સાથે સમજૂતી, એમાં જે મધ્યસ્થી કરી રહ્યા છે આ દેશ, આ બરાબર સમજો આ ટ્રમ્પની આખી ગેમ શું છે. એમાંથી યુએઈ જે પહેલેથી જ સભ્ય છે એટલે કે જેણે અબ્રાહમ એકોર્ડ પર સહી કરી છે, બહેરીન પણ છે. એ સિવાયના કેટલાક રાષ્ટ્રો જે છે એમાં એમણે સાઉદી અરેબિયાનું નામ લખ્યું છે, કતરનું લખ્યું છે, પાકિસ્તાનનું લખ્યું છે, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, આ બધા રાષ્ટ્રોને સંબોધીને એમણે લખ્યું કે આ તમામે અબ્રાહમ એકોર્ડ ઉપર પણ હસ્તાક્ષર કરવા જોઈએ અને એ ફરજિયાત કરવા જોઈએ. જે લોકોએ મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી, અમે એ બધા સાથે વાતચીત કરી. હવે સમય છે કે આ બધા રાષ્ટ્રો પણ અબ્રાહમ એકોર્ડ પર સહી કરી દે, જેનાથી 5000 વર્ષના લાંબા ગાળા બાદ મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટમાં લાંબા સમયની શાંતિ સ્થપાશે. આ પછી એમાં એમણે ઘણું બધું લખ્યું છે. સાઉદી અરેબિયા અને કતરે તો તાત્કાલિક હસ્તાક્ષર કરવા જોઈએ. પછી એમણે લખ્યું છે કે ઈરાન પણ કદાચ આમાં આગળ જતાં જોડાઈ શકે છે, સંભાવનાઓ લખી છે એમણે. અને જો ઈરાન સાથે સમજૂતી કરાર થાય અને એની જ સાથે અબ્રાહમ કરાર પર પણ હસ્તાક્ષર બધા દેશો કરી દે તો મિડલ ઇસ્ટ જેવું સંયુક્ત એક શક્તિશાળી અને આર્થિક રીતે મજબૂત બીજો કોઈ ક્ષેત્ર નહીં હોય. આ પ્રકારની અને એ સિવાય પણ બીજું ઘણું બધું એમણે લખ્યું છે. પણ સૌથી વધારે દબાણ આમાં કર્યું છે કે ફરજિયાત સહી કરી દેવી જોઈએ એબ્રાહમ એકોર્ડ પર. હવે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવીએ કે પાકિસ્તાનની હાલત આમાં સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. પાકિસ્તાનને મોટા ભા બનવાની અથવા તો ઘણા બધા લાભો ખાટી લેવાની ખૂબ ખુજલી ઉપડી હતી જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે એના અસીમ મુનીર અને શહેબાઝ શરીફ દોડાદોડી કરી રહ્યા હતા. તહેરાનથી ઇસ્લામાબાદ, ઇસ્લામાબાદથી તહેરાન, વળી વોશિંગ્ટન પણ એકવાર જઈ આવ્યા અને પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ઇસ્લામાબાદ ટોક્સ નામથી શાંતિ વાર્તાનું આયોજન પાકિસ્તાને કર્યું. એમને લાગ્યું કે આનાથી ભારત ઉપર એક દબાણ આવશે કે અમે જો અમેરિકાની સાથે સમજૂતી કરારમાં હિસ્સો લઈ રહ્યા છીએ. અને એ પછી જ્યારે ટ્રમ્પે ગુગલી નાખી કે હવે સમજૂતી થવા ઉપર છે, કતરના દોહામાં જ્યારે બંને રાષ્ટ્રો એટલે ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ ચર્ચા કરી રહ્યા હતા એવા સમયે ટ્રમ્પે આ પોસ્ટ કરી અને એમણે કહ્યું કે ભાઈ બધાએ ફરજિયાત આમાં સહી કરવી પડશે. આની પાછળ ટ્રમ્પનો જે આખો ખેલ છે કે ઇબ્રાહિમ અકોર્ડ પર જો સહી કરાવી લે મિડલ ઇસ્ટના રાષ્ટ્રોને, ઇઝરાયલને સંપ્રભુ દેશ તરીકે માન્યતા અપાવી દે તો જે યહૂદી લોબી છે અમેરિકામાં, જે ટ્રમ્પ પ્રશાસનના સમર્થનમાં પહાડની જેમ ઊભી રહે એમ છે,
અડીખમ રહે એમ છે. ટ્રમ્પ સામે જ્યારે ઈરાન સામે યુદ્ધ છેડવા બદલ આખા અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે, એવા સમયે આ યહૂદી લોબી ટ્રમ્પની સાથે ઊભી રહી શકે છે મજબૂતીથી. કેમ કે ઇઝરાયલ માટે બહુ લાંબા સમયની સુરક્ષાની વ્યવસ્થા થઈ જશે જો એબ્રાહમ એકોર્ડ્સ પર તમામ મિડલ ઇસ્ટના દેશો, જેમાં સઉદી પણ છે, જેમાં તુર્કી પણ છે, પાકિસ્તાન પણ છે, એ બધા જો સહી કરી દે તો આખું જે ગલ્ફ રાષ્ટ્રોનું જે સંગઠન છે એ ઇઝરાયલની સાથે છે એવું થઈ ગયું. એટલે એક કાંકરે ઘણા બધા પક્ષી મારવાની ટ્રમ્પની કોશિશ છે. જો બધા રાષ્ટ્રો એટલે કે મિડલ ઇસ્ટના જે રાષ્ટ્રોના નામ હમણાં મેં લીધા, ફરી એકવાર હું કહી રહ્યો છું તમને, એ રાષ્ટ્રો છે સઉદી અરબ, કતર, ઇજિપ્ત, જોર્ડન, તુર્કી, પાકિસ્તાન, આ બધાને ટ્રમ્પ આગ્રહ કરી રહ્યા છે કે તમે એબ્રાહમ એકોર્ડમાં સહી કરી દો. અને જેમ મેં પહેલાં કહ્યું, યુએઈ, બહેરીન, મોરોક્કો અને સુડાન પહેલેથી સહી કરી ચૂક્યા છે. તો આ બધા રાષ્ટ્રો ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો બનાવી લેશે, હસ્તાક્ષર સાથે સિદ્ધ થઈ જશે. અને બીજી બાજુ મેં પહેલાં જેમ કહ્યું એમ કે અમેરિકામાં ટ્રમ્પને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એક મજબૂત ટેકો મળી જશે. યહૂદી લોબી મજબૂત સમર્થનમાં સાથે ઊભી રહેશે. બીજી તરફ અહીંયા હોર્મુઝ બંધ કરીને જે નાક દબાવી રહ્યું છે ઈરાન, એ ઈરાન એકલું પડી જશે. કેમ કે ઈરાન હંમેશાથી ઇઝરાયલનો વિરોધ કરતું આવ્યું છે. ઇઝરાયલની એક નીતિ પણ છે ગ્રેટર ઇઝરાયલ. એ ગ્રેટર ઇઝરાયલ નીતિનો પણ ઈરાન વિરોધ કરી રહ્યું છે. અને ઈરાનના જે પ્રોક્સી કહેવાય છે એવા હિઝબુલ્લા, હમાસ, હુથી, આ બધા ઉપર જો કોઈ એક દેશ હાવી થતો હોય તો એ ઇઝરાયલ છે. જેવી રીતે લેબેનોનમાં અત્યારે હિઝબુલ્લા પર ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે. તો આ બધાની સાથે જ્યારે મુસ્લિમ રાષ્ટ્રો થઈ જશે, એબ્રાહમ એકોર્ડ થઈ જશે, સાઇન થઈ જશે, હસ્તાક્ષર થઈ જશે, એટલે ઈરાન પણ એકલું પડી જશે. તમે વિચારો કે એક જ શાંતિ સમજૂતી કરારથી ટ્રમ્પ કેટલા નિશાન સાધવા જઈ રહ્યા છે. અને એટલે જ એમણે આ લાંબી લચક પોસ્ટ કરી છે. હવે એમણે એક વાક્ય પણ એમાં લખ્યું છે કે એકાદ બે રાષ્ટ્રોને કેટલાક કારણોથી જો સહી ન કરવી હોય તો જોઈશું. એટલે એક સ્પેસ પણ વચ્ચે મૂક્યો છે કે ભાઈ તો જોઈશું. એટલે એમને ખબર છે કે બધા રાષ્ટ્રો સહમત નથી થવાના એબ્રાહમ અકોર્ડની સાથે, એમાં હસ્તાક્ષર કરવા માટે. એટલે એક સ્પેસ પણ રાખ્યો છે કે એકાદ બે રાષ્ટ્રો બહાર રહે તો કહેવા થાય કે મેં તો કહ્યું જ હતું કે બધા રાષ્ટ્રો નહીં આવે, પણ જેટલા આવે એટલા સારા. એ બધાના તો ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો થઈ જાય. પણ પાકિસ્તાનની રાજનીતિમાં જેમ ભારતનો વિરોધ કરવો એ સૌથી પહેલા વાક્યમાં હોય છે કે ભાઈ પાકિસ્તાનની રાજનીતિમાં એન્ટ્રીઝ ત્યાંથી થાય કે તમે ભારતની વિરુદ્ધમાં બોલો, ભારતનો વિરોધ કરો, એટલે પાકિસ્તાનની રાજનીતિમાં તમે ચમકો. એ જ રીતે ત્યાં બીજું વાક્ય ઇઝરાયલનો વિરોધ કરવું છે. પાકિસ્તાનની મૂળ જે વિચારધારા છે એમાં ઇઝરાયલનો વિરોધ બહુ લાંબા સમયથી નિશ્ચિત બાબત છે. જેમ પાકિસ્તાનની રાજનીતિની શરૂઆત ભારતના વિરોધથી થાય છે, એ જ રીતે ઇઝરાયલના વિરોધથી પણ થાય છે. તો પાકિસ્તાન એબ્રાહમ અકોર્ડ પર સહી કરી શકે એવી સ્થિતિમાં નથી. કેમ કે જો એ સહી કરી દે તો એની મૂળ વિચારધારા સાથે જ કુઠારાઘાત કરવા જેવું થાય, અથવા તો મૂળ વિચારધારા સાથે દગો આપવા જેવું થાય. લોકો શાહબાઝ શાસનને ફગાવી દેવું પણ બને. અને આમ પણ અસીમ મુનીર ત્યાં સત્તા ચલાવે છે. કેમ કે ટ્રમ્પની જે આ પોસ્ટ છે એમાં તમે જુઓ પાકિસ્તાનના અસીમ મુનીર એવું લખ્યું છે, શાહબાઝ શરીફ નથી લખ્યું. એટલે ટ્રમ્પ પણ માને છે કે અસીમ મુનીર જ પાકિસ્તાનમાં શાસન ચલાવે છે. બીજી બાજુ જો અમેરિકાને નારાજ કરીને પાકિસ્તાન ના પાડી દે કે ભાઈ અમે એબ્રાહમ એકોર્ડ પર સહી નહીં કરીએ, તો આ બધી જે ઉઠાપટક કરી, કૂદાકૂદ કરી, દોડાદોડી કરી, તહેરાનથી ઇસ્લામાબાદ ને ઇસ્લામાબાદ ટોક્સ નામે શાંતિ વાર્તા કરાવવાનો જે પ્રયાસ કર્યો પાકિસ્તાને, ધમપછાડા, હવાતિયા એવા શબ્દો પણ ત્યાં વધારે યોગ્ય બેસે છે. એના ઉપર ઠંડુ પાણી રેડાઈ જાય. કેમ કે અમેરિકાની ખફગી વહોરવી પડે, નારાજગી વહોરવી પડે.
જો પાકિસ્તાન એકાદું જ દેશ હોય, આમાં તુર્કી સૌથી પહેલાં વિરોધ કરશે, સાઉદી અરબ પણ વિરોધ કરી શકે છે, પાકિસ્તાન પણ જો વિરોધ કરે તો અમેરિકાની નારાજગી ઓરવી પડે. એટલે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં પાકિસ્તાન છે. પણ જોવાનું એ છે કે અબ્રાહમ એકોર્ડ પર સપ્ટેમ્બર 2020 બાદ 2026માં કેટલા રાષ્ટ્રો સહી કરવા માટે તૈયાર થાય છે. અને જો એ સહી કરવા માટે તૈયાર થાય તો ટ્રમ્પની એક નહીં 30 સ્તરીય જીત હશે. ઈરાન સામેનું યુદ્ધ ટ્રમ્પને ભલે મોંઘું પડ્યું હોય, પણ અબ્રાહમ એકોર્ડ પર સહી કરાવીને ટ્રમ્પ પોતાની જીત ગણાવશે અને પોતાની જીતનો તુરુપનો એક્કો પણ ગણાવશે કે જુઓ મેં આ કરી બતાવ્યું. અમેરિકન જે ત્યાંની રાજનીતિ છે એમાં પણ ટ્રમ્પ પોતાની લકીરને ચમકાવી દેશે. જોઈએ હવે આગળના સમયમાં શું થાય છે શાંતિ સમજૂતી બાદ. જોઈએ હવે આગળના સમયમાં શું થાય છે. શાંતિ સમજૂતી થાય છે, એની સાથે સાથે એબ્રાહમ એકોર્ડ પર હસ્તાક્ષર થાય છે અને કેટલા દેશો રાજી થાય છે. અને આ બધામાં જે ડબ્બે પુરાયેલી બકરી છે પાકિસ્તાન, એનું શું થાય છે. નમસ્કાર.